સુરત શહેરમાં નિલેશ કુંભાણી સોદાગરનું પોસ્ટર લાગ્યું। આપના દિનેશ કાછડિયા સાથે લોકો ગાંધીની પ્રતિમા સામે બેનર લગાવી ધરણા પર બેઠા, ત્યારે પોલીસે તમામને ડિટેન કર્યા હતા। લોકશાહી બચાવવાને લઈને આમ આદમી પાર્ટીના નેતા દિનેશ કાછડિયાએ ચોક બજાર ગાંધી પ્રતિમા પાસે પ્રતિક ધરણા પર બેઠા હતા। સવારે 10 કલાકે તેઓ ચોક બજાર ખાતે ગાંધીજીની પ્રતિમાને સુરતની આંટી પહેરાવી બાપુને નમન કરી પ્રતિક ઉપવાસ શરૂ કરવામાં આવ્યો હતો। તેઓ દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા હતા કે કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી સાથે સોદો થયો। નિલેશ કુંભાણીએ ભાજપ સાથે સોદો કરી 19 લાખ મતદારોને મત અધિકારનો હક છીનવી લીધો છે। ભાજપ દ્વારા સમગ્ર ઓપરેશન પાર પાડી લોકશાહીની હત્યા કરી છે, જેના વિરોધમાં હું પ્રતિક ધરણા પર બેઠો છું। પોસ્ટરો સાથે પ્રતિક ધરણા કરી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો અને એવામાં જ અઠવા પોલીસનો કાફલો પહોંચતા તેઓને અટકાયત કરી લેવામાં આવી હતી।